ટીબી એક ગંભીર પ્રકારનો સંક્રમિત રોગ છે, પરંતુ સતર્કતા જ ટીબી સામે મોટો બચાવ હોવાનું અદાણી હોસ્પિટલના તબીબે જણાવ્યું। જીકેના પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર કલ્પેશ પટેલે 24 માર્ચના રોજ દુનિયાભરમાં ઉજવાતા વિશ્વ ટીબી દિવસ નિમિત્તે કહ્યું કે જો સતત તાવ અને ઉધરસની સમસ્યા હોય અને વજનમાં નિરંતર ઘટાડો થાય તો ચેતી જવું જોઈએ, કારણ કે આ બેક્ટેરિયાજનક ગંભીર રોગ હોવાથી વર્ષ દરમિયાન દેશમાં અનેક વ્યક્તિઓ સંક્રમિત થાય છે। ટીબીગ્રસ્ત શરદી ઉધરસ થાય તે સામે આવે છે અને ત્યારે સાવધાની વર્તવી જોઈએ। આ સાથે દર્દીની ખાંસીમાં નીકળતા પાણી જેવા કણોના સંપર્કમાં આવનારા વ્યક્તિને સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે। તેમાંય જેમની ઇમ્યુનિટી નબળી હોય તેવા વ્યક્તિઓ જલ્દી શિકાર બની જાય છે। ભીડભાડવાળી જગ્યામાં સંક્રમણનો ફેલાવો વધુ થતો હોય છે, પરંતુ ઘરમાં કોઈ એક વ્યક્તિ ટીબીની અસર હોય તો અન્યોને સાવચેત બની જવું જરૂરી છે। આ ઉપરાંત જેમને કિડની, લીવર કેન્સર અને HIV જેવી ગંભીર સમસ્યાઓ હોય તો તેમણે પણ આ રોગ પ્રભાવિત કરી શકે છે। શરીરમાં એકધારો તાવ, ઓછી ભૂખ, વજન ઘટવું અને ફેફસામાં ટીબી હોય તો ઉધરસ, ગળફામાં લોહી આવી શકે છે। જો હાડકાનો ટીબી હોય તો દુખાવો જોવા મળતો હોય છે।